છોટું એક ચા આપજો તો. કેટલું આસાનીથી આપણે કહી દેતા હોય છે કે છોટું એક ચા આપજો તો, પણ શું આપણે ખબર છે કે આપણે એક ગંભીર ગુનાના ભાગીદાર બની રહ્યા છીએ? નમસ્કાર મિત્રો, સાચી વાત નિર્ભય અવાજ મારા અભિપ્રાયમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક ટોપિક ઉપર ચર્ચા કરવાની છે, જે ટોપિકના આપણે ક્યાંક ભાગીદાર પણ બનીએ છીએ અને ક્યાંક આપણે તે આપણી નજરને સામે પણ આવે છે. એ ટોપિક છે બાળમજૂરી. બે બાળમજૂરી કે જે ટોપિક આપણે ચાની ટપરીએ હોય, સોનાની દુકાન ઉપર હોય, પાન ફાકીની દુકાન ઉપર હોય, કારખાનામાં હોય કે ક્યાંય પણ હોય, ત્યારે આપણે નાના બાળકોને ક્યાંય પણ મજૂરી કરતા જોઈએ છીએ અને આપણે અજાણતા તેની પાસેથી કામ પણ લઈએ છીએ અને આપણે બહુ મોટા અને ગંભીર ગુનાના સડવાતા પણ હોય છે. પણ આજે આ ચર્ચા આપણે એટલે કરવાની છે કારણ કે આપણે આ જો ઘટનાઓ છે, જે ઘટનાઓને આપણે આજે નહીં સમજીએ તો આવનારા સમયમાં આપણા દેશની જે બાળપણ છે તે ક્યાંક ને ક્યાંક મુરઝાઈ જશે. જે આપણા દેશનું યુવાધન છે તે ક્યાંક ને ક્યાંક આપણે સારી રીતે જે આપણે બીજા દેશોની કોમ્પિટિશન કરવાની છે બીજા દેશો સાથે, એ આપણે નહીં કરી શકીએ. અનુચ્છેદ 24 મુજબ આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ નાના વયના બાળકોને કારખાના કે કોઈ અન્ય જગ્યા કે જ્યાં જીવનું જોખમ છે તેવી જગ્યાએ કામ કરવામાં આવે તો તમે એના ઉપર જે કોઈ પણ વ્યક્તિઓ કામ કરવામાં આવે છે તેના વાલી ઉપર અને ત્યાં કામ કરનાર રાખવાનાર વ્યક્તિ ઉપર પણ સજાના પાત્ર બની શકે છે. 31 મુજબ આપણે સૌ જાણીએ છીએ કે નાના વયના બાળકો જેવા કે 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવાની પણ જોગવાઈ આપણા બંધારણમાં આપેલી છે. અનુચ્છેદ 39 મુજબ આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારની ફરજ છે કે કોઈ પણ બાળકને આરોગ્યમાં અને તેની શક્તિનો દુરુપયોગ ન થાય તેની પણ સરકારશ્રીએ ધ્યાન રાખવાનું હોય છે. કાયદાઓમાં અનેક એવી જોગવાઈઓ છે, છતાં પણ આપણે બાળ મજૂરી રોકી નથી શકતા. આનું કારણ આપણે જ છીએ. જ્યારે દિલ્હીના એક કારખાનામાં આગ લાગે છે અને ઘણા બધા મજૂરો વર્ગ પોતાની જિંદગી ટૂંકાવે છે, તેમાં ઘણા બાળકો પણ હોય છે. અવારનવાર આપણે અખબારોમાં જોતા હોઈએ છીએ, અવારનવાર આપણે અખબારોમાં વાંચતા હોય છે, ટીવી ચેનલમાં જોતા હોય છે કે બાળ મજૂરીના કારણે ઘણા બધા જે બાળકો છે તે મૃત્યુ પામતા હોય છે અને કોઈ નાની વયની કહી શકાય કે જે બહેનો છે કે જે દીકરીઓ છે તે અનેક જગ્યાઓ પર કામ કરતી હોય છે ને એનું પણ શોષણ થતું હોય છે. ત્યારે આજે આપણા સૌની ફરજ છે કે આપણે આજે સૌ સાથે રહી અને હવે બાળ મજૂરી નાનામાં નાની ચાની ટપરીથી લઈ અને મોટામાં મોટા કારખાના સુધી પણ જો કોઈ બાળ મજૂરી થતી હોય તો એને અટકાવવા માટે આપણે સૌ સાથે મળી અને સાથે આવીને એક ઝુંબેશ ઉપાડીએ અને આ બાળ મજૂરી છે તેને અટકાવીએ, જેથી કરીને આપણા દેશનું યુવાન, આપણા દેશના બાળકો સુરક્ષિત રહે અને બીજા દેશોની સરખામણીએ આપણે સારું એવું યોગદાન આપી શકીએ. એટલે કોઈ પણ જગ્યાએ આપણે ક્યાંય પણ એવી કોઈ પણ ઘટના દેખાય કે એવી કોઈ પણ બાળ મજૂરી દેખાય તો આપણે તુરંત જ એના ઉપર અન્યાય થતો હોય તો ન્યાય માટે લડીએ અને આ ન્યાયમાં તમારે ક્યાંય પણ અંકિત કુમાર સોંદરવાની જરૂર હોય તો તમે બેઝિઝક મારો સંપર્ક પણ કરી શકો છો.